બાપુ ઘણા પૂછે મને કે અત્યારની પેઢીને આપણી પેઢીમાં ફરક હું મેં કે હાથી ઘોડાનો કઈ રીતે મેં કે અમારા જન્મ થયા ને સરકારી દવાખાનામાં થયા આંખો ખુલીને ત્રણ પાંખડાવાળો પંખો ને એમાં એક તો આમ મવડાઈ ગયો એમ એટલે જેવી આંખો ખુલી ને તો વિચાર આવ્યો અહીંયા આવ્યા છે પણ સુવિધા નામે કંઈ છે નહીં એટલે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સગવડતાનું ભાન આવ્યું મને કે અત્યારની પેઢી મેં કાંઈ આની વાત જ ન કરે એમ કેમ મેં કીધું અત્યારની પેઢી જન્મે ને ટેકનોલોજી એવું નવા ઘોડીએ આવ્યા ઇલેક્ટ્રોનિક ઘોડીએ મળું સાપ દબો ને એટલે આમ યાદ રાખે એમ તું કાયમિકને માટે કહું આજના યુવાનોને કે તમે અહીંયા જે જન્મ લીધો છે ને દુઃખી થવા જન્મ નથી લીધો અમુક દુઃખી આત્માઓ હોય કોકનું ફેસબુકનું પ્રોફાઇલ પિક્ચર ન દેખાય ને તોય દુઃખી થઈ જાય એવા મિત્રોને કહું તમે જે ગમના સોંગ સાંભળો છો ને એની કરતાં નારાયણ સ્વામી કાનદાસ બાપુ લક્ષ્મણ બારોટજીને સાંભળો આપણે ચલાળાનું રતન કહી શકાય કાંજી બુટા બારોટ એને સાંભળો કરે કામ તો ભુહાય ભારતમાં નામ હાસુ હરઠ્યો પણ હા ભળો બધાને તમને મજા આવશે અમુક જે ગમના સોંગો સાંભળે છે ને કેવા ગમના બેન સૈયારા તું તો બદલા નહીં મૌસમ જરા સા રૂપા હુઆ હાય મેં મર જાઉં જો તુજકો ના પાઉં આમાં સલતી ન હોય દેશી સલતી દેવી એને એમાંથી બહાર નીકળો ને આપણા કીર્તનોમાં આવો કેવા કે હારે ગોકુળ માયા જ દિવાળી એક મિનિટ